મિત્રો વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા ફરી એક વખત નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું। આજને આપણે વાત કરવા જઈએ છીએ કે ઘરડા ગાડા વાળે। હવે મિત્રો આવી રીતે બોલીએ ને થોડુંક સુધરેલી ભાષામાં સારું ન લાગે, પણ ખરેખર આને શું કહેવાય કે ગઈઢા ગાડા વાળે, આપણી તળપદી ભાષામાં કે ગઈઢા ગાડા વાળે। આનો અર્થ શું થાય કે વૃદ્ધ અને અનુભવી વ્યક્તિઓ છે ને એ ગમે એવું કામ હોય એને સરળ કરી બતાવે છે, બરોબર। એટલે યુવાનીમાં તાકાત હોય છે, જોશ હોય છે, પણ અનુભવ ઘટતો હોય છે। પણ આ યુવાનીની તાકાત અને આ વૃદ્ધનો અનુભવ જો સાથે મળે ને તો કોઈ પણ કામને ચપટી વગાડતા સિદ્ધ કરી દેતા હોય છે। તો ચાલો એ પ્રમાણે આજે એક નવી વાત શરૂ કરીએ। એક સરસ મજાનું નાનું એવું રળિયામણું ગામ હોય છે અને ગામમાં બહુ નાની એવી વસ્તી। હવે ગામની નાની એવી વસ્તી અને એવા એક વખત સમાચાર મળે છે કે ગામનો એક યુવાન છે એનું બાજુના ગામમાં સગપણ થાય છે અને ખૂબ ટૂંકા સમયમાં લગ્નગાળાની સિઝન આવે છે અને આ યુવાનના લગ્ન નક્કી થાય છે। હવે ખૂબ સંસ્કારી અને ભણેલ ગણેલ વ્યવસ્થિત યુવાન, ગામ આખામાં માનથાન ધરાવનારો વ્યક્તિ, અને આખું ગામ જાણે કે ગામમાં દિવાળી આવી હોય એવા ઉત્સાહથી આ યુવાનના લગ્નમાં જોડાય છે। 15 દિવસ અગાઉ તમે જુઓ તો બૈરાઓ પોતે પોતાના સાજ શણગાર માટેની તૈયારીઓ કરે છે। ગામ આખામાં એ રીતે દેશી ગામ હતું એટલે ગાર ગોરમટી થાય છે, રેતીઓ નખાય છે, મંડપ બંધાય છે અને લગ્નની તૈયારી આખું ગામ જાણે પોતાનો પ્રસંગ હોય એવી રીતે અડપી પડે છે। છેલ્લે લગ્ન નજીક આવે ને ત્યારે યુવાન એવી શરત મૂકે છે, ગામમાં એવું કહે છે કે મારી જાનની અંદર મારે કોઈ વડીલ એટલે કે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિને લઈને જ જવા। મારી જાન ફક્ત અને ફક્ત યુવાનિયાઓથી જ ભરેલી હોવી જોઈએ। બધા એને સમજાવે છે કે કોઈ વડીલ તો હોવું જોઈએ, આ લગ્ન જેવો પ્રસંગ છે, આમાં તારો એકનો નહીં પણ 2 કુટુંબને જોડવાના છે, 2 ગામને જોડવાના છે, ખૂબ સમજાવે છે। પણ સમજૂને સમજાવવો થોડો અઘરો પડે છે। ડાયો યુવાન હતો છતાંય માનતો નથી, એટલે બધાએ કીધું કંઈ વાંધો નહીં, એમના લગ્ન છે ને એની ઈચ્છા પ્રમાણે ગોઠવું। હવે જૂના જમાનામાં ગાડામાં આમ બળદને શણગારવામાં આવે છે, મોતીના સરસ મજાના શણગાર, ઝૂયલું, શિંગડા, અને આમ બળદને 15 દિવસથી ખાણ ને લીલો ચારો આમ આમ તાજા માજા જાણે રેસમાં લઈ જવાના હોય એમ, અને સરસ મજાના વેરડા તૈયાર કરે છે અને યુવાનિયાઓ ગાડામાં બેસીને જાય છે। હવે એ જ ગામમાં એક બીજો એક યુવાન રહીએ, એ યુવાનના માતા ગુજરી ગયેલા એટલે કે એના મમ્મી ગુજરી ગયેલા અને બાપ દીકરો 2 રહીએ, અને પોતાના પિતા પ્રત્યે એટલો બધો પ્રેમ કે પોતાની ખુશીમાં તેના પિતા સામેલ હોય ને તો જ એને મજા આવે, નહીં તો એને મજા આવે નહીં। એટલે આ યુવાનની જાનમાં જાય છે ને એમાં એના પિતા નથી આવવાના એટલે એને અફસોસ હતો, એટલે એ એવું કહે છે કે મારે જાનમાં નથી જવું। એટલે એના પિતા કહે છે કેમ? તો કે તમે નથી આવવાના તો પછી મારે શું કામ જવું? એટલે એના પિતા કહે છે એક કામ કર, હું ગાડાના ભંડકિયામાં, એટલે ગાડા નીચે એક સરસ મજાનું એવું ખાનું રાખવામાં આવે છે કે એ ખાનાની અંદર હું છુપાઈ જાય, ભંડકિયું કહેવાય એને, એ ભંડકિયામાં હું છુપાઈ જાય અને એ વૃદ્ધ છે એ ભંડકિયામાં છુપાઈ જાય છે અને યુવાનિયાઓની જાન જાય છે। હવે પહેલાંના સમયમાં 2-3 દિવસ જાન રોકાતી, એટલે સામે કન્યા પક્ષવાળાએ જાનનું ખૂબ આગતા સ્વાગતા કરી, ખૂબ જમાડ્યા, કારવા રાખ્યા, ઉતારાની વ્યવસ્થા, પણ એ જોવે છે કે આખી જાનમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ નથી। આવું કેમ બન્યું છે? પ્રશ્ન નથી પૂછતા। 2-3 દિવસ થયા, લગ્ન સંપન્ન થયા, બધું થયું, કન્યા વિદાયનો સમય આવ્યો એટલે ગામ લોકોને જે એક પ્રશ્ન હતો, કન્યાના પિતાને એક પ્રશ્ન હતો કે આ લોકો વૃદ્ધ લોકોને કેમ નહીં લઈ આવ્યા હોય? એટલે એની પરીક્ષા કરવાનું નક્કી કર્યું અને છેવટે વરરાજાને એવું કેણ મોકલવામાં આવે છે કે અમે અમારી કન્યાની વિદાય કરવાની તૈયારી કરીએ છીએ, તમે પણ તમારી તૈયારી કરો, વેલડા જોડો એટલે કે ગાડા જોડો, પરંતુ અમારી 2 શરત છે, જે શરત તમારે પૂરી કરી અને વિદાય લેવાની છે। એટલે પેલા લોકોએ કીધું બોલો શું શરત છે? તો પહેલી શરત એવી છે કે ઢૂંસાની પ્રાણ મૂકવાની છે। મિત્રો ઢૂંસાનું તમને વ્યાખ્યા કહી દઉં, જો જૂના વ્યક્તિ સાંભળતા હોય છે એને ખ્યાલ હશે, નવી જનરેશનને નહીં ખબર હોય। પ્રાણ મૂકવી અને ઢૂંસા આ 2 શબ્દો। પ્રાણ મૂકવી એટલે જૂના જમાનાની અંદર કે દોરીઓ બનાવવા માટે, દોરડાઓ બનાવવા માટે વૃદ્ધ માણસો છે ને એ કેતકી કે કાથી કે એવી લઈ અને તેને આ વડ ચડાવી અને દોરડા બનાવતા, એટલે એ વડ ચડાવવાની જે પ્રોસેસ હોય એને પ્રાણ મૂકી કહેવાય। હવે ઢૂંસું કોને કહેવાય? ઢૂંસું એક એવી વસ્તુ કે બાજરાનું જે ડુંડું આવે એમાંથી દાણો કાઢી લેવામાં આવે અને ખાલી ફોતરું વધે એને ઢૂંસું કહેવાય। હવે વિચાર કરો એવા ફોતરાને કેવી રીતે વણવું, કેમ દોયડું બનાવવું? એટલે યુવાનિયા મૂંઝાઈ ગયા કે ઢૂંસાની પ્રાણ કોઈ દિવસ મુકાય જ નહીં। આળી કાથી હોય, દોરી હોય, સૂતળી હોય, ગમે એની પ્રાણ મૂકી શકાય, ચીથરાની, પણ આ ઢૂંસાને કેમ ભેગા કરવા?
યુવાનીઓ મૂંઝાણા, જાન બીજે દિવસે રોકાણી, ત્રીજે દિવસે રોકાણી, ચોથો દિવસ થયો, આનો સોલ્યુશન મળે નહીં. અને બીજી શરત એવી કરી હતી કે અમારા ગામના પાદરમાંથી સરસ મજાની નદી વહેતી છે, એ નદીને તમારે આખા દૂધથી ભરી દેવાની છે. હવે બધા વિચારમાં કે આટલું બધું દૂધ ક્યાંથી લેવું, બે શરત એવી. એટલે ઓલા દાદા ભંડકિયામાં બેઠા બેઠા ખાઈ પીવે, એટલે એના છોકરાને ચિંતિત જોયો, એટલે એણે કીધું કે બેટા કેમ ચિંતામાં છો? એટલે એણે કીધું કે કન્યા પક્ષવાળાએ આવી બે શરત મૂકી છે, હવે શું કરવું? એટલે કે કંઈ વાંધો નહીં, એને કહી દો, જાઓ તમારી શરત મંજૂર છે, કન્યાને વિદાયની તૈયારી કરો. એટલે બીજા દિવસે સવારે તમારી શરત તૈયાર થઈ જશે. એટલે કે કેવી રીતે? એ કે થઈ જશે. એટલે પેલા સમાચાર મોકલી દીધા, કાલ સવારે તમે કન્યા વિદાયની તૈયારી કરજો, તમારી બે શરત પૂર્ણ થઈ જશે. હવે યુવાનીઓને આખી રાત ચિંતા છે કે આ કેવી રીતે શક્ય બનશે, અને કન્યા પક્ષવાળાઓને એવું છે કે આ યુવાનીઓ આ રસ્તો કેવી રીતે શોધશે. પછી પેલા વૃદ્ધે એવું કીધું કે તમે જઈ અને કન્યા પક્ષવાળાઓને કહો કે લાવો ઢૂસાનો ઢગલો કરી દો, અને એક ચારણીની અંદર, એટલે ચારણીની અંદર જે ચારણી આવે ને આપણે વસ્તુ ચારવાની, એની અંદર પાણી ભરી આવો, એટલે અમે ઢૂસાની પ્રાણ મૂકી દઈએ. એટલે યુવાનીઓએ તો જઈને કીધું કે ભાઈ લાવો ઢૂસા અને ચાયણીમાં પાણી ભરી આવો. એટલે પહેલાં કન્યા પક્ષવાળા કે ચાયણીમાં પાણી થોડું આવે, કે ચાયણીમાં પાણી ન આવે, કે નહીં તો ઢૂસાની પ્રાણ કેવી રીતે મુકાય? પેલા કન્યા પક્ષવાળા સમજી ગયા કે આ જાનની અંદર કોઈ વયોવૃદ્ધ માણસ હોવો જ જોઈએ, છતાંય બીજી શરતનું જોઈએ શું છે. એટલે બીજી શરત કે આ નદી છે એ દૂધથી ભરી દેવાની. તો કે બસ જો તૈયારી જ છે, હમણાં દૂધ એટલું બધું આવે છે કે તમારી નદી છલકી જવાની છે, પણ અમને તમે બપોર સુધીનો ટાઈમ આપીએ છીએ, બપોર સુધીમાં તમે નદીમાંથી પાણી ખાલી કરી નાખો, એટલે અમે દૂધથી નદી છલકાવી દઈએ. એટલે પેલા નદી તો કાંઈ પાણી તો ખાલી થાય નહીં. એટલે પેલા હવે કીધું કે તમારી બે શરત છે અમે સ્વીકારી લીધી છે, તમે જીતા અમે હાર્યા. એટલે કન્યા પક્ષવાળાએ પહેલાં એવી શરત રાખી હતી કે જો આ શરત તમે પૂરી ના કરી શકો તો તમારે છે ને 10 યુવાની અહીં મૂકતા જવાના, જેથી કરીને તમારા ગામમાં અને અમારા ગામમાં કાયમી માટે યાદ રહીએ કે તમે લોકો શરત હારી ગયા હતા, અને એના બદલામાં તમે આ 10 યુવાનને ગુલામ તરીકે મૂક્યા છે. એટલે ગામ લોકોએ કીધું કે ભાઈ હવે તમારે યુવાનને અહીંયા ગુલામ તરીકે મૂકવાના નથી, તમે શરત જીતી ગયા, અમે અમારી કન્યાને હોંશે હોંશે વિદાય આપીએ છીએ, પણ અમને એટલો ખ્યાલ આવી ગયો કે તમારી જાનની અંદર કોઈ ઘરડો માણસ છે ખરો, વૃદ્ધ માણસ, ઉંમરલાયક અનુભવી માણસ છે, જે હોય અમને કહી દો, અમને કાંઈ વાંધો નથી. અમારી કોઈ એવી શરત નહોતી કે તમે વૃદ્ધને ના લાવતા. પછી પેલા દાદા ભંડકિયામાંથી બહાર નીકળે છે, અને પછી એ કન્યા પક્ષના ગામ લોકો એવું કહે છે કે યુવાનિયાઓ તમારામાં જુસ્સો છે, તમારામાં તાકાત છે, તમારામાં તરવડાટ છે, તમારામાં થનગનાટ છે, પણ તમારામાં અનુભવની કમી છે. એટલે ક્યારેય અનુભવને ઠુકરાવશો નહીં. આ આંખો ઓળે ગઈ ને, એવું કહેવાય છે કે ગઢપણ આવે એટલે આંખું ઓળે વહી જાય. આંખો ઓળે વહી ગઈ હોય ને એ અમથી ન ગઈ હોય, અનુભવથી ગઈ હોય. આ ચામડા લબડી જાય છે ને એમાં તાકાત ઓછી થઈ જાય, પણ અનુભવ વધી જાય છે. એટલે જ્યારે યુવાની અને ગઢપણ બે સાથે મળીને જે કામ કરે, જે નિર્ણય લે, એ સોનામાં સુગંધ જેવો હોય છે. એટલે આજની અમારી વાર્તા કે ગઈઢા ગાડાવાળે એ આપને ગમી હશે. આવીને આવી સરસ મજાની વાર્તાઓ આપના બાળકો સુધી અને આપના સુધી સમયસર મળતી રહીએ, સમયસર નોટિફિકેશન મળતું રહીએ, અને અમારા ઉત્સાહમાં વધારો થાય એના માટે શું આશા રાખી શકીએ? એટલી કે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કંઈક એવા મેસેજ મોકલો જેથી કરીને અમારો ઉત્સાહ વધે. નવી વાત લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.